છ વર્ષ બાદ આજથી ફરી એક વખત સાબરમતી નદી છે તેની સફાઈ કરવાની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે। 2019માં સાબરમતી નદી છે તે ખાલી કરી અને સફાઈ કરવામાં આવી હતી। ત્યારબાદ તમે જોઈ રહ્યા છો કે ફરી એક વખત સાબરમતી નદી છે તેને ખાલી કરી દેવામાં આવી છે અને નદીમાં જે પણ કચરો અને જે કાપ છે તેની સફાઈ છે તેની શરૂઆત કરવામાં આવી છે। નદીની સફાઈમાં લોકોને પણ જોડવામાં આવશે। જેમ જેમ નદીનો જે તટ છે તે તટ સુકાતો જશે તેમ તેમ સુભાષ બ્રિજથી લઈ અને વાસણા બેરેજ સુધીની જે 5 કિલોમીટર સુધીની નદીનો વિસ્તાર છે તે વિસ્તારમાં સફાઈ કરવામાં આવશે। આજથી આ સફાઈની જે શરૂઆત છે તે શરૂઆત કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવી છે। અલગ અલગ NGO છે તે NGOને પણ નદીના જે સફાઈ અભિયાન છે તેમાં જોડવામાં આવનાર છે। મહત્વનું છે કે સ્કૂલ બોર્ડ છે, સ્કૂલ બોર્ડના શિક્ષકો છે, વાલીઓ છે, તેમને પણ નદીની જે આ સફાઈ અભિયાન ઝુંબેશ છે તેમાં જોડવામાં આવનાર છે। મહત્વનું છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત ફટકાર છે તે લગાવવામાં આવી છે। ત્યારે કોર્પોરેશન દ્વારા ફરી એક વખત સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે સફાઈ અભિયાન છે તે શરૂ કર્યું છે। કેમેરામેન ઓમ પટેલ સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।